નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં હું આપને અમારી કેન ઉપનિષદની જે શિબિર થઈ હતી તેના વિશે વાત કરીશ. તો અમારી 26, 27 અને 28 તારીખના રોજ અમારી કેન ઉપનિષદની શિબિર થયેલી હતી, જેનામાં બહારથી જે મહાનુભાવો અને જે તે કેન ઉપનિષદના જે જ્ઞાન જેના પાસે છે કે જે તજજ્ઞ છે કેન ઉપનિષદમાં, અમને તેમના જોડેથી અમે કેન ઉપનિષદની શિબિર કરેલી હતી કે જેને અમને કેન ઉપનિષદમાં શાંતિ પાઠથી લઈને ચોથા ખંડ સુધીની બધી જ માહિતી અમને સારી રીતે સમજાવી હતી કે કેન ઉપનિષદમાં શું છે, કઈ રીતે છે, જીવનમાં આપણે કઈ રીતે એપ્લાય કરી શકીએ અને કેના માટે છે તે બધું જ અમને શીખવાડવામાં આવ્યું હતું. તો અમારા જે તે દિવસો હતા 3 દિવસો, એ માત્ર એક શિબિર નથી યોજાઈ, પણ એક આત્મજ્ઞાન તરફની એક દિવ્ય યાત્રાનો અનુભવ હતો કે એ યાત્રામાં અમને જાણવા મળ્યું કે જીવનનું સત્ય શું છે. આપણે કેન ઉપનિષદ અને ઉપનિષદો બીજા બધા પણ ઉપનિષદો વિશે જાણીએ ને, તો ઉપનિષદો શું કહેવા માગે છે ને તે બધી જ નાનામાં નાની સમજણ અમને આપી. કેન ઉપનિષદ કે જેમાં મનુષ્યનો સૌથી ગહન પ્રશ્ન છુપાયેલો હોય છે: મનને પ્રેરણા કોણ આપે છે? પ્રાણને ચલાવનાર શક્તિ કોણ છે? આંખ જોએ છે પણ જોવાની શક્તિ કોના પાસે છે? તો આવા અઢળક પ્રશ્નો આ ઉપનિષદમાં છુપાયેલા છે અને એક શિષ્ય તેમના ગુરુને આવા પ્રશ્નો પૂછેલા હતા. તો 26, 27 અને 28 માર્ચ 2026ના રોજ કેન ઉપનિષદની વિશેષ વ્યાખ્યાન અમારું ગોઠવવામાં આવ્યું હતું, વિશેષ સંવાદાત્મક સત્ર ગોઠવવામાં આવ્યું હતું, જેનામાં જ્ઞાન, અનુભવ અને આધ્યાત્મિક ચિંતન અને અનોખી રીતે અમને સમજાવવામાં આવ્યું હતું. પહેલો દિવસ એ અમને શિબિરનો પ્રારંભ થયો એ મંગલાચરણ અને શાંતિપાઠથી થયો હતો. પહેલા દિવસનું અમારું જે પહેલું સત્ર હતું તેનામાં ભક્તિબેન પુરોહિત અમારું પહેલું સત્ર લીધું હતું. તેમને ઉપનિષદોની ભૂમિકા સમજાવતા કહ્યું હતું કે ઉપનિષદો એ માત્ર ગ્રંથ નથી, પરંતુ જીવનનો અંતિમ સત્ય સુધી પહોંચાડવાનો એક માર્ગ છે. આવી રીતે ઉપનિષદોનો ઉદ્ભવ ક્યાંથી થયો કે પહેલાં વેદ છે, વેદના છેલ્લા ચરણમાંથી ઉપનિષદો આવ્યા અને આખું ઉપનિષદ વિશે કઈ રીતે આવ્યા તે આખું અમને સમજાવ્યું હતું. કેન ઉપનિષદ તો કોના દ્વારા? આ એક શબ્દ સમગ્ર ઉપનિષદનો આધાર છુપાયેલો હતો. મન વિચારી રહ્યું છે, પણ વિચાર પાછળનું ચૈતન્ય શું હતું? એ પ્રશ્ન તરફ સૌનું ધ્યાન દોરાયું હતું. ત્યારબાદ બીજા સત્રમાં ડૉક્ટર જયભાઈ ઓઝાએ પ્રથમ ખંડના આધારે સમજાવ્યું. પ્રથમ ખંડ શું કહેવા માગે છે, ચેતના શું છે તે બધા વિશે સમજાવ્યું. આંખ જોએ છે પણ કાન સાંભળે છે એવું વિચારીએ છીએ, મન વિચારે છે, પણ આ બધાની પાછળ રહેલું મૂળભૂત શક્તિ, મૂળભૂત એ બ્રહ્મ છે કે જે એ ચૈતન્ય શક્તિ એ બ્રહ્મ છે કે જે આપણે આ બધા દ્વારા આપણે કાર્યો કરાવે છે. તેમણે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું હતું કે જો વીજળી વિના સાધન કામ વગરના છે અને બ્રહ્મ ચૈતન્ય વગર શરીર અને ઇન્દ્રિયો નિષ્ક્રિય છે. તો આવી રીતે તેમણે અમને સમજાવ્યું હતું. આ સત્રમાં શ્રોતાઓ પોતાના અંદરમાં જે ચૈતન્ય તરફ જોવાનું હોય તે અમને શીખવતા હતા કે એકદમ સરળ અને સાદી ભાષામાં અમને શીખવ્યું હતું કે આ શું છે, કઈ રીતે ચેતના શું છે, મન શું છે, તે બધા વિશે અમને જાણકારી આપી હતી. પછી ત્રીજું સત્ર જોઈએ ને દિવસનું, તો તે હતું ડૉક્ટર ઈશ્વરભાઈ મહેરા. બ્રહ્મની અગોચરતા પર ખૂબ જ ગહન ચિંતન કરાવ્યું હતું. તેમને સમજાવ્યું હતું કે બ્રહ્મને આંખ જોઈ શકતી નહોતી, પરંતુ આંખને જોવાની શક્તિ બ્રહ્મ દ્વારા જ પ્રાપ્ત થઈ છે. શબ્દો બ્રહ્મનું વર્ણન કરી શકતા નહોતી, કારણ કે જેના કારણે શબ્દો જન્મતા હતા તે જ બ્રહ્મ હતું. આવી બ્રહ્મ વિશેની અમને માહિતી આપી. આ સત્રમાં સૌએ અનુભવ્યું કે આપણી અંદર એક ચેતના છે, એ ચેતના કે જેના દ્વારા આપણે કાર્ય કરી શકીએ છીએ. આંખ જોવે છે, પણ આંખને જોવાનું કાર્ય કોણ કરાવે છે? તો તે બ્રહ્મ તત્વ છે. પરમ સત્યને માત્ર બુદ્ધિ નહીં પણ આંતરિક અનુભવથી જ ઓળખી શકાય છે, તે અમે આ સત્રમાં જાણ્યું. ત્યારબાદ અમે ચોથા સત્રમાં ડૉક્ટર પ્રીતિબેન પૂજારાએ અમને સમજાવ્યું કે હું બ્રહ્મને જાણું છું એવું અભિમાન, એ અભિમાનનું ખંડન કર્યું કે હું બધું જાણું છું તે ખોટું છે. તેમણે ખૂબ જ અસરકારક રીતે અમને સમજાવ્યું હતું કે જે સંપૂર્ણ જાણે છે ને તે હજુ સત્યથી દૂર છે. સાચું જ્ઞાન એ છે કે જે માણસને નમ્ર બનાવે છે. આપણે કહીએ છીએ કે હું આ જાણું છું, મને આ ખબર છે,
તો તે અસત્ય છે, તે ખોટી વાત છે. આવું અમને પ્રથમ સત્રમાં 1 થી 4 સત્રમાં અમને પ્રથમ દિવસે સમજાવ્યું હતું. આવા 2 દિવસો હતા કે જેનામાં અમને યક્ષ આખ્યાન હતું તેના વિશે, પછી ઉમા હેમવતી જે છે તેના વિશે અમને સમજાવવામાં આવ્યું હતું. બ્રહ્મ શું છે, અહંકારથી મુક્તિ મેળવવી જોઈએ અને અહંકારનો નાશ કરવો જોઈએ, ચેતના, બ્રહ્મ, તે બધા વિશે અમને ખૂબ જ સારી રીતે માહિતી આપી. આત્મતત્વ બધામાં રહેલું છે એવી એક અનુભૂતિ કરાવી આ સત્રોએ. તો બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપીશ અને બીજા 2 સત્ર વિશે આપણે આગળના બીજો વિડીયોમાં જાણીશું. ધન્યવાદ.